મિત્રો, નવરાત્રિ અર્થાત નવરાત્રો જેમાં આપણે મા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરીએ છીએ, પરંતુ શું તમને ખબર છે આ ચૈત્ર નવરાત્રિ કેમ ઉજવાય છે, તેનું શું મહત્વ છે અને માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કેમ કરવામાં આવે છે? કયા શુભ સમયે કળશ સ્થાપના કરવી જોઈએ અને આ 9 દિવસમાં અલગ અલગ રંગોનું શું મહત્વ છે અને માતાને આવવાની અને જવાની સવારી કઈ હશે? 9 દિવસ માતાના 9 સ્વરૂપોની પૂજા કેવી રીતે કરવી, પૂજા માટે કઈ સામગ્રી જોઈશે, એ બધું જ તમને આજના વિડીયોમાં શેર કરીશું. તો પૌરાણિક કથા મુજબ કહેવામાં આવે છે કે મહિષાસુર નામક રાક્ષસ બ્રહ્માજીનો મોટો ભક્ત હતો. તેની ભક્તિ જોઈ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી ખુશ થઈ ગયા અને તેને આ વરદાન આપી દીધું કે કોઈ દેવ, દાનવ અથવા પુરુષ તેને મારી શકશે નહીં. આ વરદાનને પ્રાપ્ત કરી મહિષાસુરની અંદર અહંકારની અગ્નિ ભડકી અને તે ત્રણેય લોકોમાં પોતાનું આતંક વિખેરવા માંડ્યો. આ વાતથી કંટાળી બ્રહ્મા, વિષ્ણુ, મહેશની સાથે બધા દેવતાઓએ મળીને મા શક્તિના રૂપ મા અંબેમાને જન્મ આપ્યો. કહેવાય છે કે માતા અંબે અને મહિષાસુર વચ્ચે 9 દિવસ સુધી ભયંકર યુદ્ધ થયું અને 10મા દિવસે અંબેમા દ્વારા મહિષાસુરનો વધ થયો. આ દિવસને ભલાઈની બુરાઈ પર જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. આ અવસર પર માતાના ભક્ત તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે અને આ 9 દિવસ દરમિયાન દારૂ, માંસાહાર, ડુંગળી, લસણ વગેરે વસ્તુઓનો ત્યાગ કરવામાં આવે છે. વિશ્વના ઘણા દેશોમાં નવરાત્રિ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ભક્તજન કળશ સ્થાપના કરીને 9 દિવસ સુધી માતાજીની આરાધના કરે છે. ભક્તો દ્વારા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભજન કીર્તન કરવામાં આવે છે. 9 દિવસ સુધી માતાની પૂજા તેમના અલગ અલગ રૂપમાં કરવામાં આવે છે. જેમ કે નવરાત્રિનો પહેલો દિવસ માતા શૈલપુત્રીનો હોય છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે. મા પાર્વતી માતા શૈલપુત્રીનું જ સ્વરૂપ છે અને હિમાલય રાજની પુત્રી છે. માતા નંદીની સવારી કરે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. નવરાત્રિના પહેલા દિવસે લાલ રંગનું મહત્વ છે. આ રંગ સાહસ, શક્તિ અને કર્મનું પ્રતીક છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપન પૂજનનું પણ વિધાન છે. કળશની સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત કયું છે? તો જુઓ, કળશની સ્થાપના કરવાનું શુભ મુહૂર્ત આપણને પ્રાપ્ત થાય છે 30 માર્ચ સવારે 6:13 થી સવારે 10:21 સુધી. આ પહેલું મુહૂર્ત છે જે સમયે તમે કળશની સ્થાપના કરી શકો છો. જો કોઈ કારણસર તમે એ સમયમાં કળશની સ્થાપના નથી કરી શકતા, તો આવામાં તમે અભિજીત મુહૂર્તમાં પણ કળશની સ્થાપના કરી શકો છો. તો અભિજીત મુહૂર્ત 12 વાગ્યાથી લઈને 12:50 સુધી રહેશે. તો કળશની સ્થાપના કરવા માટે આ બંને જ શુભ મુહૂર્તો છે. તો આ બંનેમાંથી જે સમયમાં તમે ઈચ્છતા હોય એ સમયમાં તમે કળશની સ્થાપના કરી શકો છો. નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને સમર્પિત છે. માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરિણીત હતી ત્યારે તેમને બ્રહ્મચારિણીના રૂપે ઓળખવામાં આવતી હતી. જો માતાના આ રૂપનું વર્ણન કરીએ તો તેમને શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે. તેમના એક હાથમાં કમંડળ અને બીજા હાથમાં જપમાળા છે. દેવીનું સ્વરૂપ અત્યંત તેજ અને જ્યોતિર્મય છે. જે ભક્ત માતાના આ રૂપની આરાધના કરે છે તો એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસનું વિશેષ રંગ વાદળી હોય છે, જે શાંતિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે મા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું. શિવના માથા ઉપર અડધો ચંદ્ર વાતનો સાક્ષી છે. નવરાત્રિના ત્રીજા દિવસે પીળા રંગને મહત્વ આપવામાં આવે છે. આ રંગ સાહસનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાની આરાધનાનો હોય છે. શાસ્ત્રોમાં માતાના રૂપનું વર્ણન કરતાં જણાવવામાં આવ્યું છે કે માતા કુષ્માંડા શેરની સવારી કરે છે અને તેમની 8 બાજુઓ છે. પૃથ્વી પર થનારી લીલોતરી માતાના આ સ્વરૂપના લીધે જ છે. એટલે આ દિવસે લીલા રંગનું મહત્વ હોય છે. નવરાત્રિના 5મા દિવસે મા સ્કંદ માતાને સમર્પિત છે. નવરાત્રિના 5મા દિવસે મા સ્કંદ માતાની પૂજા થાય છે. પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે. સ્કંદની માતા હોવાને લીધે માતાનું આ નામ પડ્યું છે. તેમની 4 બાજુઓ છે. માતા પોતાના પુત્રને લઈને શેરની સવારી કરે છે, એટલે આ દિવસે પીળા રંગનું મહત્વ હોય છે. નવરાત્રિના 6ઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે.
માતા કાત્યાયની દુર્ગાનું સ્વરૂપ છે અને નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાના આ રૂપને પૂજવામાં આવે છે. માતા કાત્યાયની સાહસનું પ્રતીક છે. તે શેર ઉપર સવાર હોય છે અને તેમની 4 બાજુઓ છે. આ દિવસે કેસરી કલરનું મહત્વ હોય છે. નવરાત્રિના 7મા દિવસે માતાના ઉગ્ર રૂપ માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતીએ શુંભ નિશુંભ નામના 2 રાક્ષસોનો વધ કર્યો હતો ત્યારે તેમનો કાળો રંગ થઈ ગયો હતો. જો કે આ દિવસે સફેદ રંગનું મહત્વ હોય છે. નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. મહાગૌરીની પૂજા નવરાત્રિના 8મા દિવસે થાય છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતીક છે. આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે જીવનમાં સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. માતા સિદ્ધિદાત્રી માટે નવરાત્રિનો અંતિમ દિવસ સમર્પિત છે. નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના થાય છે. એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ માતાના આ સ્વરૂપની આરાધના સાચા મનથી કરે છે તેને દરેક પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ ઉપર બિરાજમાન છે અને તેની 4 બાજુઓ છે. તો માતાના આ 9 સ્વરૂપોની પૂજા કરવા માટે સામગ્રી વિશે જાણીશું. તો સામગ્રીમાં તમે માતાના અંબેમાની પ્રતિમા અથવા ચિત્ર, આંબાના પાન, ચોખા, દુર્ગા સપ્તશતીની પુસ્તક, લાલ ચુંદડી, ગંગાજળ, લાલ દોરો, ચંદન, કપૂર, જવના બીજ, નારિયેળ, માટીનો વાસણ, ગુલાલ, પાનના પાંદડા, ઇલાયચી, ગુલાલ, લવિંગ વગેરે. તો નવરાત્રિમાં માતાના સ્વરૂપોની પૂજા કરવા માટે તમે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરો. ઉપર જણાવેલી પૂજા સામગ્રીને ભેગી કરો. પૂજાની થાળી સજાવો. મા અંબેની પ્રતિમાને લાલ રંગના વસ્ત્રોમાં મૂકો. માટીના વાસણમાં જવના બીજ વાવો અને 9મી સુધી દરેક દિવસે પાણી છાંટો. પૂર્ણ વિધિ મુજબ શુભ મુહૂર્તમાં ઘર સ્થાપના કરો. આમાં સૌથી પહેલાં કળશમાં ગંગાજળ ભરો. તેમાં મુખ ઉપર આંબાના પાંદડાઓ લગાવો અને ઉપર નારિયેળ મૂકો. કળશને લાલ વસ્ત્રથી વીંટો અને લાલ દોરા વડે તેને બાંધો. હવે એને માટીના વાસણ જોડે મૂકી દો. ફૂલ, કપૂર, અગરબત્તી, જ્યોતની સાથે વિધિ વિધાનથી પૂજા કરો. 9 દિવસ સુધી મા અંબેની સંબંધિત મંત્રનું જપ કરો અને માતાનું સ્વાગત કરો. તેમનાથી શુદ્ધ સમૃદ્ધિની કામના કરો. 8મ અથવા 9મના દિવસે અંબેમાની પૂજન પછી 9 કન્યાઓનું પૂજન કરો અને તેમને જાત જાતના ભોજનો જેમ કે પૂરી, હલવો, ચણાના ભોગ લગાવો. અંતિમ દિવસે અંબેમાના પૂજન પછી ઘટ વિસર્જન કરો. આમાં માતાની આરતી ગાઓ અને તેમને ફૂલ, ચોખા ચડાવો અને વેદીથી કળશને ઉપાડો. નવરાત્રિનો પ્રારંભ 30 માર્ચેથી થશે અને નવરાત્રિ સમાપ્ત થશે 7 એપ્રિલ 2025 અને નવરાત્રિની શરૂઆત રવિવારથી થાય છે. તો માતાની સવારી હશે હાથી અને નવરાત્રિ સમાપ્ત થશે સોમવારના દિવસે. તો માતાની પ્રસ્થાનની સવારી પણ હાથી જ છે. જો નવરાત્રિની શરૂઆત રવિવાર અથવા સોમવારે થાય છે તો માતાની સવારી હાથી જ હોય છે. અર્થાત માતાનું આગમન અને પ્રસ્થાન બંને જ હાથી ઉપર જ થશે, જો કે અત્યંત શુભ હશે. તો મિત્રો, સાલ 2025માં ચૈત્ર નવરાત્રિની શરૂઆત 30 માર્ચે થશે અને ચૈત્ર નવરાત્રિ સમાપ્ત 7 એપ્રિલ 2025ના દિવસે થશે. તો મિત્રો, આશા કરું છું કે તમને આ જાણકારી તમને યુઝફુલ લાગી હશે. તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા અવશ્ય લખી લેજો. ધન્યવાદ.